અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. આપની સાથે હિરલ મહેતા. મહત્વના સમાચાર રાજકારણને લઈને સામે આવી રહ્યા છે. વાત આપણે મહેસાણાની કરવા જઈ રહ્યા છે કે જ્યાં ધારાસભ્યોનું સાંભળતા ન હોવાની રાવ ઉઠી છે. તો ધારાસભ્ય મુકેશ પટેલે ઉભરો ઠાલવ્યો હોવાની ચર્ચાઓ થઈ છે. સંકલન બેઠકમાં ધારાસભ્યોએ રજૂઆત કરી. મહેસાણામાં મોઢેરા રોડ પર વરસાદી લાઇનના કામ મુદ્દે રજૂઆત થઈ. કામની ફાઇલ અધિકારીઓએ પડી રાખતા ધારાસભ્ય સંકલન બેઠકમાં ભડક્યા હતા. ધારાસભ્યએ કહ્યું કે અધિકારીઓ કહ્યા બાદ પણ કામ કરતા નથી. મહેસાણા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી સંકલન બેઠક. સંવાદદાતા મનીષ જોડાયા છે વધુ અપડેટ સાથે. મનીષ, જણાવશો કે જે પ્રકારનો વિવાદ સામે આવી રહ્યો છે મહેસાણામાંથી કે જ્યાં અધિકારીઓ ધારાસભ્યોનું સાંભળતા નથી તેવી વાત સામે આવી છે. જી, મહેસાણામાં સંકલન બેઠક યોજાઈ હતી અને એ સંકલન બેઠકમાં ધારાસભ્યએ રજૂઆત કરી હતી અને એ રજૂઆતમાં એવું જણાવ્યું હતું કે અધિકારીઓ સાંભળતા નથી. એમાં એક પ્રકારના કામની વાત થઈ હતી કે જેમાં મહેસાણા મોઢેરા રોડ પર વરસાદી લાઇનનું કામ મુદ્દે ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ જે ફાઇલ છે જે 15 દિવસ સુધી પડી રહી હોવાની રજૂઆત થઈ હતી. અને આ કામની ફાઇલ જે રજૂઆત છે કે સમયસર સાંભળીને સમયસર નિકાલ કરવાની જગ્યાએ 15 દિવસ સુધી પડી રહી હોવાની રજૂઆત કરી હતી. અને એ પણ ધારાસભ્ય જ્યારે પોતે રજૂઆત કરતા હોય અને છતાં જો આ પ્રકારના કામો પડ્યા રહ્યા છે અને ખાસ કરીને માર્ગ અને મકાન વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર જે 15 દિવસ ફાઇલ પડી રાખી હોવાની હાલમાં જે માહિતી મળી છે સૂત્રો તરફથી, એ કામ શા માટે પડ્યા રહે છે આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરની અધ્યક્ષતામાં આ બેઠક યોજાય છે અને જે જનપ્રતિનિધિઓ છે એમના દ્વારા જે જરૂરી કામોની વિગતો અને સૂચનો કરવામાં આવતા હોય છે. જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં સમગ્ર બાબતે પદાધિકારીઓ તરફથી પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર. તો સંકલન બેઠકમાં ધારાસભ્યએ રજૂઆત કરી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે મહેસાણામાં મોઢેરા રોડ પર વરસાદી લાઇનના કામ મુદ્દે રજૂઆત. ધારાસભ્ય ખુદ મુકેશ પટેલ જોડાઈ ગયા છે આપણી સાથે. મુકેશભાઈ, TV9 માં આપનું સ્વાગત છે. જે પ્રકારની આ સમગ્ર વિગત આવી છે, શું આપની પ્રતિક્રિયા, શું છે હકીકત? ગઈકાલે અમારી જિલ્લાની સંકલન હતી અને એ સંકલનની અંદર મોઢેરા રોડ ઉપર જે પાણી ભરાય છે એમાં મેં જ્યારે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી ત્યારે અમને તાત્કાલિક લગભગ 15.90 કરોડ એટલે કે લગભગ 16 કરોડ રૂપિયા નવી પાઇપલાઇન નાખવાના કામ મંજૂર કર્યું હતું. અને એની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ અને ત્યાર પછી TS અને એ જે સરકારી સરકારી તંત્ર દ્વારા જે ફાઇલ આગળ મોકલવાની હોય એમાં એ લોકોએ કામની અગત્યતાને સમજીને જલ્દીમાં જલ્દી કરવું જોઈએ. પરંતુ છેલ્લા 20 દિવસથી એ RNBના અધિકારીઓના ટેબલ ઉપર પડેલી હતી અને એમાં સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરના ટેબલ ઉપર પડેલી છે. અને એ ફાઇલ જો એમના દ્વારા જ મોકલવામાં આવે એવું મારું સૂચન હતું અને એટલા માટે મેં સંકલનની અંદર આ મુદ્દો ઉઠાવ્યો. બિલકુલ, અને જે અધિકારીઓ સાંભળતા નથી, કામ નથી કરતા, એમની વિરુદ્ધમાં કોઈ એક્શન લેવામાં આવશે કે કેમ આગામી સમયમાં? મેં સંકલનની અંદર અધિકારીએ ફાઇલ કેમ આટલા દિવસ પડી રાખી એનો ખુલાસો માંગ્યો છે. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો મહેસાણાની આ ઘટના છે કે જ્યાં અધિકારીઓ ધારાસભ્યોનું સાંભળતા ન હોવાની રાવ ઉઠી છે. ધારાસભ્ય મુકેશ પટેલ પણ આપણી સાથે જોડાયા હતા અને તેમણે આ ઉભરો ઠાલવ્યો હોવાની ચર્ચા છે. સંકલન બેઠકમાં ધારાસભ્યોએ રજૂઆત કરી. મહેસાણામાં મોઢેરા રોડ પર વરસાદી લાઇનના કામ મુદ્દે રજૂઆત થઈ. કામની ફાઇલ અધિકારીઓએ પડી રાખતા ધારાસભ્ય સંકલન બેઠકમાં ભડક્યા હતા અને ધારાસભ્યએ કહ્યું હતું કે અધિકારીઓ કહ્યા બાદ પણ કામ નથી કરતા. મહેસાણા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આ સંકલનની બેઠક યોજાઈ હતી અને જેમાં આ સમગ્ર વિવાદ છે તે સામે આવ્યો હતો. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH